આ તરફ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો। સુરભી પોસિબલ ફ્લેટમાં પાલતુ શ્વાને હુમલો કર્યો। પાલતુ શ્વાને મહિલા પર હિંસક હુમલો કર્યો। શ્વાનના માલિકને ધ્યાન રાખવાનું કહેતા તે માથાભારે મહિલાએ બીજી મહિલાને લાફો પણ ઝીક્યો હતો। કૂતરા જે શ્વાનની મહિલા માલિક છે તે અન્ય મહિલાને લાફો માર્યો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોસાયટીના રહીશો આ મહિલાની દાદાગીરીથી પરેશાન થઈ ઉઠ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે માથાભારે મહિલા છે એક તો શ્વાન રાખે છે, ત્યારબાદ તેને જ્યારે સંભાળવાનું કહેવામાં આવે ત્યારે અન્ય મહિલાને લાફો પણ ઝીક્યો। જે રહીશો છે ત્યાંના સોસાયટીવાળા છે તેમનું શું કહેવું છે? પ્રીતિ, રાજકોટના કોઠારિયા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પાલતુ શ્વાન છે તે રાખવા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી બબાલ ચાલતી હતી। આ દરમિયાન પાલતુ શ્વાને એક ફ્લેટ ધારક મહિલા છે તેના ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલાને લઈને જે શ્વાન માલિક મહિલા છે તેનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો। આ વાતથી ગુસ્સે ભરાયેલી શ્વાન ધારક જે મહિલા છે તેને ફ્લેટ ધારક મહિલા છે તેને ફડાકા ઝીકી દીધા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે। ફ્લેટ ધારકોનું કહેવું છે કે પાલતુ શ્વાન છે એના ઉપર જે તે માલિકોનો કંટ્રોલ હોવો જોઈએ, એટલું જ નહીં પરંતુ આ શ્વાન કોઈને કરડે નહીં અથવા તો કોઈને ઈજા ના પહોંચાડે તેનું ધ્યાન જે તે માલિકોએ રાખવું જોઈએ। બીજી તરફ શ્વાન રાખનાર મહિલા છે તે આ મામલે કોઈ જ વાત કરવા તૈયાર નથી અને આ મામલે જે ફ્લેટ ધારકો છે એ પણ હવે આ મામલે કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ કરી ચૂક્યા છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।